રીઝન હે કે મેં કામ મૂકી દીધું મારું જે સસ્તાવાળું કામ હતું એ તો ગઈશ અત્યારે હે ને પાછી એજન્સી આવી હતી, કામ જોવે આવી એજન્સી બધી વાતચીત કરેલી હતી ને એનું રીઝન બહુ મોટું હે કે હું કે જોવાતા હું એટલા દીમાં કેટલા એક અઠવાડિયું કાલે થાય 4 કામ જોવે આવી ના હું કામ જોવા ગઈ હતી કારણ કે કામ કરવું કાલે એક કામ જોવા ગઈ હતી નીણો પાછો ફોન ને મેસેજ આવ્યા હતા મને કે કીધું થી તું આવી કે તોમણી ગમી પેલા કામ જોવા ગઈ ને ના ઈણાઈ કાયમ મેસેજ આવે કીધું આવી નહીં કે કામ વાંધો હે તો ખાટલામાં ઉતી પેરેલાઇઝ સૂતો ને હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય વ્લોગ કેમ છો બધા મજામાં ને તો હમણાં વ્લોગ નથી આવતા ને એકાદા બે જે ઉતાર્યા હોય આગલા પડ્યા હે મૂકી કારણ કે એનું રીઝન હે કે મેં કામ મૂકી દીધું મારું જે સસ્તાવાળું કામ હતું એનું રીઝન બહુ મોટું હે તો એ હું તમને કહે ને આ બ્લોગ હે ને એ મારા નવા કંઈ મેં ચડાઈ જાય ને તે દો એવી હે તો એ પહેલાં જ કહી દઉં કે તમે જે તું બધા આ બ્લોગ જવા ને તે દો હું ઓલરેડી કામ ઉપેરી હે ને અટાણે તમે કામ મૂકી દીધું આજ કામ સોમવાર હે ને અઠવાડિયું કાલે થાય મંગળવારે મૂક્યું હતું હા હો હા ત્યાં ગયા બનાને જી કે પહેલાં તું પોરો ખાઈ લે પણ પોરો ખાવાનું ટાણું ન હોય હા રસ્તા બધા આવા જોઈ કે આલીએ તો હા સડે જાય તો જો એ એજન્સી ધક્કા ખા કાયમ એજન્સી જા સબા થયા હતા બે દીતા બંધ હોય બાકી તો એમ જો અટાણે 9:30 વાગ્યા એજન્સી જા ને ફૂલ એટલે ફૂલ તડકો હે જો તમે જોઈ શકો ને આજુ ફેરે રહેવાનું હે મારા ફ્લેટીને જ ગઈ એજન્ટનો જે ફ્લેટ હતો ને મારી ફ્રેન્ડ હતી ને એણે ફ્લેટી હે એ પ્રાઇવેટ હે ના કોઈ રહેતું ને મારી ફ્રેન્ડ હતી જ મળી રહેવા દીધી તો એક એ મારે કંઈ ટેન્શન ને તાજુ ફેરે ને બાકી તાર રીઝન હું તમને પૈસી કે કામ રીઝન હતું મૂકવાનું ને મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી દીજો તો કહીશ જો એમ હમણાં હે ને કાયમ એજન્સી જાય એવું નથી કે એક એજન્સી ઇઝરાયલમાં જેરુસલેમમાં 3 વગરની એજન્સી હોય તો બધી એજન્સી કારણ કે મારે તો કામથી મતલબ એ મળીને ગમે નથી કામ ચડે જવું જોઈએ તો બસ જો એ પહેલાં તો હું મારી એજન્સી જા પછી બીજું એજન્સી તો કહીશ અત્યારે જો મારી જે એજન્સી છે આસ્કેલ ઇન્ડિયા ત્યાં આવી હતી એજન્સીમાં ગઈ પાછી બહાર પણ નીકળી ગઈ ને એમ જો રોડ ક્રોસ કરા ને એવું ઘરે પાછી બીજે ઠેકાણે જા કારણ કે હમણાં તો એજન્સી જ ભટકવાનું રહે બધે પણ આ જા હે ને મારી એજન્સી છે ને એની મને કામ આપ્યું મને કે જોતી હે તો જો એ જોવા જાઉં અટાણે હજે 10 વાગે એજન્સી જો કે એજન્સી મારી ફ્રેન્ડ થઈ ગઈ ને તો એજન્સી છે ને એ અટાણે ખુલે તો 11 વાગ્યા સિવાય કોઈને અંદર નથી જવા દેતા એ મારી ફ્રેન્ડ થઈ ગઈ ને તો મને જવા દે તો મને કે કાલે 10 વાગે કાલે ગઈ ને તાર મને કે કાલે 10 વાગે કે આવજે ત્રીજો 10 વાગે હું આવી હતી જેન સીધું મને એક કામ આપ્યું તો હવે અટાણે જોવા જવાનું હોય કે મારા ઘરના પાસે જ છે તે જોતી આવે જો કામ થાય મેળ આવે ન આવે તો કામ જોવા જા જો અત્યારે બસમાં બેઠીને જો આથી બ્લડ નીકળ્યા તો ખબર નહીં મારે જા આખડો કરેટો રે ગોતો આ તો ચાલુ છે મટતા જ જાય મારા પીપલનું કામ તો ગઈ સેવ જો આથી હે ને 150 મીટર હાલવાનું હોય તો હાલે જા મીંદડી આવી જાઓ ધોરી આખી તો જો હાલે જા હેવાથી જોઈએ કેવું કે જોવાતા હું એટલા દીમાં કેટલા એક અઠવાડિયું કાલે થાય 4 કામ જોવે આવી બધાના ફોન આવે કે આય ભાઈ તો મણીમેડને જ બેસતો તે જોવા આ કામ કેવું કે તો ગઈશ જો આ તમે બિલ્ડિંગ જોઈ શકો એમાં નીચે જે હે ને ડાઉન ફ્લોર હતો ના હું કામ જોવા ગઈ હતી તો કામ તો સારું હે મને કે તું કેદુંથી આવી હું કે વિચારવા તો જોયું પહેલાં કેદુંથી આવા કામ વિચારે ને પછી હું કહું તમને જવાબ આપી તો રિલિજિયસ પીપલ ઉતા આ તો ઉતા ને આ તો હે ને એ વધારે પૂરતો બહાર જ રહીએ એ હે ને ટ્રાવેલ બહુ કરે હે અમેરિકાના તો મેં કીધું કે હું વિચારે ને પછી તમને તો જોવા વિચારા હટાણે તો હું પણ કારણ કે કામ કરવું કાલે એક કામ જોવા ગઈ હતી નીણો પાછો ફોન ને મેસેજ આવ્યા હતા મને કે કીધું થી તું આવી કે તોમણી ગમી પેલા કામ જોવા ગઈ ને ના ઈણાઈ કાયમ મેસેજ આવે કીધું આવી નહીં કે કામ વાંધો હે તો પેલું કામ હું જે જોવા ગઈ ને એ કામ હે ને હાવ ફૂલ એટલે ફૂલ બેડમિન્ટન ડોહી હતી તો ખાટલામાં ઉતી પેરેલાઇઝ સૂતો ને ઓલું કામ કહેવાય ટ્યુબ ફીડિંગ હતું તો
કંઈ ખાઈ પીએ ન હકતી, નળિયું નાખેલું હતું. તો એ કામ અહીં હારા બહુ હતા ને થોડુંક સેટું હતું. હું અટાણે જ્યાં રાના નાનું હતું નથી કલાક સેટું હતું. તો કામ તો બહુ ફેમિલીવાળા બહુ સારા હતા, બધી છૂટાઈ દેતા હતા ને સબાતની એની બધી જરૂર હતી. પણ મેં ના પાડી દીધું કે ના એવું તો નથી કરવું, કારણ કે જે આઈની કન્ડિશન હતી ને બહુ ખરાબ હતી. તો લાગતું નહોતું કે જાજુ કાઢીએ, એટલે એ કામ ના પાડી દીધું. એના કાંઈ મેસેજો આવે. પછી પાછું કાલે 2 કામ જોવા ગઈ હતી. તો એક ડોહી હતી એ હાલતી ચાલતી હતી. તો એના પણ મેસેજ આવે, કારણ કે આ હે ને મેં મારું કામ મૂક્યું ને એ ફેમિલીવાળાએ મને રેકમેન્ડેશન આપ્યું. તો એ રેકમેન્ડેશન એટલું સારું છે ને, બહુ જ સારું છે, કારણ કે મેં એટલે દિલથી ના એટલું કામ કર્યું હતું. તો મારા વિશે સારું જ લખે ને એમાં. તો પછી એમાં ફોન કરે ને બધું પૂછે એની, તે ઓલા બધું કહે. મને કે એનો પાછો એજન્સીવાળીનો મેસેજ આવે ને, એ બીજી એજન્સી આપ્યું હતું. મને આજ મારી એજન્સી આપ્યું હતું મને કામ. તો જો એ આ એજન્સીના પાસે જ છે, આથી 15 મિનિટ જ થાય એજન્સી. તો એ કામ ને પાછું કાલે બીજું ત્રીજું એક જોવા ગઈ હતી. એ 2 તાઉદમાં ઉઠતી, પણ એ ફૂલ બેડ રિટર્ન હતી. તો એના એટલા મેસેજો આવે. મને કે કામ વિચારે લીધું હતી ને મોટથી હું કાં કે હું એને પહેલાં વિચારે ને પછી તમને બધે જવાબ આપી. તો મારા પાસે કામ લખે એવું નથી કે કામ નહોતી. મારા ભાઈ ઠાવકા હે ને અટાણ કંઈ કામ નથી જડતા. 2 મહિનાથી એને ગોતે તો કોઈની જડતા નથી, પણ કામ તો મણી જડે જાય. પણ આપણી ફીટ બેહવું જોઈએ ને, કામ તો બધાયની જડે જાય. વહેલા મોડું એવું ન હોય કે ન જડે. તો જો એ હે ને વિચારેલા ને પછી આ જવાબ આપા. તો કઈ અત્યારે હે ને પાછી એજન્સી આવી હતી, કામ જોવે આવી. એજન્સી બધી વાતચીત કરેલી હતી ને જો એજન્સીને બહાર જ ઊભી જોવા ને જાવું ઘેર. તો જો આ વરે આ કંઈક વેસાતું લાગે આણું ખબર નહીં. ફૂલ થયો ને મારે ઘેર જવું. ઘેર જઈને પછી કામ વિશેનું બધું કેવું હતું, કામ બાકી. તો ગઈશ તો અત્યારે ઘર પાસે પૂકવા આવી ને જો આ પાછળનું તમે લોકેશન જોઈ શકો. પહેલાં મારું કામ આ બાજુ જ હતું, આથી 1 કિલોમીટર જ થાય ને. આજે છે સોમવાર. તો ભૂખ લાગી, ફરાર માટે સેવડો હે પછી ભાવતો ને, તો આની એક વેફર જ ઠાવકી આવે. તો મોરી એક વેફર લેવીને ઠંડુ લેવું. તો આ નાનકડી શોપ આવી તો હું કાંથી લેલા. તો ગઈશ જો આ 3 વસ્તુ લીધી. તો ગઈ છે હવે ને આથી મારું ઘર હે ને થોડુંક એક જ થાય, 7 મીટર જેટલું થાય. પણ તડકો ફૂલ હે ને તે હું કાલે ન જ જાઉં. આગળ બસ આવે ને તો બસમાં બેઠી જા. તો બસની વાટ જોવાને જો મેં લઈ લીધું, વેફર લીધી, ઠંડુ લીધું, 1 તેલનો હિંગો લીધો ને એવું. મારે બસ આવે તો બસની વાટ જોવા હું. સિવાય અઠવાડિયાથી 2 દી હું સબાથમાં નથી ગઈ કાંઈ બહાર. બાકી તો હું કાયમ એજન્સી તડકાનું કામ આથી વાતી આન કામ જોવા જાઉં, લોકેશન જોવા મોકલે ને જોવા જાવું ને તડકાના કામ. પછી થોડું ઘણું તો હાલવું જ પડે, કંઈ ડાયરેક્ટ તો બસ ઉતારે જ નહીં, તડકો એટલો પડે. હવે તો બસ બસમાંથી ઉતરે ગઈ. કામની વાત કરે તો કામ જોવા ગઈ હતી ને હું. કામ તો અસલ હતું. આઈને આ તો ઉતા બે એમાંથી આ તો હોય એ તો વધારે પૂરતો કહેતા હતા કે બહાર જ રહીએ કે ટ્રાવેલ વધારે કરે. એ અહીં તો સારું લાગ્યું હતી, કહેતા હતા કેદુંથી આવી. તો હું કહું પહેલાં વિચારેલા નક્કી કરેલા, પછી તમને બધું કાં. પછી એજન્સી ગઈ, એજન્સીવાળીને વાત કરી. હજુ ફેરે બધી સોખવટ મોટથી રાખી દીધી. ઓલે ફેરે થોડુંક ઓલા ફેમિલીવાળા હતા ને લોહી પીધું હતું મારું. એ હું પછી નેક્સ્ટ પાર્ટમાં કહે તમને. તો વિચારા હેવ ટ્રાયલમાં જા કે ન જા વિચાર કરા. સારું હતું. તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં.